શું કન્યાળ, દૈત્ય જેવા દિયર મારા આવનાર બાળક માટે રાખેલી પૂજામાં વિઘ્ન નાખવા આવી ગયો. જોયું ને તમે બધાએ, એ નથી ઈચ્છતો કે મારું બાળક આવે. કેમ દિયર થઈને નણંદ વેળા કરે છે? મારી ભોળી બટાક બહેન ને હેરાન કરે છે નગરો. મારી બહેન નું સુખ તારાથી જોવાતું નથી ને? બોલ ને, કેમ બોલતું નથી? બોલ. એ શું બોલવાનો? કોઈના માટે કંઈક કાળું ના બોલી નાખે ને, એટલા માટે જ એના કંઠે વાણી નથી. જો બોલી શકતો હોત તો ન જાણે પોતાની જીભથી કેટલાના જીવ પર ડામ આપે. મૂંગો જન્મ્યો છે ને મૂંગો જ મરશે. ઝવેર વહુ, બોલવાનું ભાન રાખો. એ તારું દિયર છે. બાપ, તમે જ ફટવ્યો છે એને. તમારા જ લાડનું પરિણામ છે કે ફાટીને ધુમાડે ગયો છે. હે મહાદેવજી, મારા આવનાર બાળકની રક્ષા કરજો અને તમારો કોપ આ દૈત્ય જેવા મારા દિયર પર પરસાવજો. આટલી ક્રૂરતા, જેની પાસે વાચા નથી, જે પોતાની પીડા બોલીને વ્યક્ત પણ નથી કરી શકતો, એવા ભોળા જીવ સાથે આવો વ્યવહાર. જે પોતે એક બાળકની માં બનવાની છે, એવી આ સ્ત્રી અન્ય બાળક સાથે આવો વ્યવહાર કઈ રીતે કરી શકે? જેને પોતાના કર્મો નથી દેખાતા, એ પોતાના અપરાધ ક્યાંથી જોઈ શકે રાધે? પણ એક વાતની ધૈર્ય રાખજો રાધા રાણી, આ નરસિંહના આંસુ, નરસિંહની પીડા એ ઝવેરના ઝેરીલા શબ્દો કરતા ક્યાંય મહાન છે. એ નરસિંહ જ છે જે એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર સારા કર્મ કરતો જાય છે અને એના પુણ્યના ઘડાને ભરતો જાય છે. પૂજા, ઝવેર વહુ, આ નરસિંહ કહી રહ્યો છે કે આ પથ્થર પૂજા માટે લાવ્યો છે. બેટા, આ શાલિગ્રામ લાવવા માટે તને કોણે કહ્યું? આને વળી કોણ કહેવાનું હતું? ડાપણ, પોતાનું દોઢ ડાપણ. પૂજામાં આવા પથરા લાવીને નખાતા હશે. હા, પથરા પૂજવાથી જો દેવ મળતા હોત તો કોઈ નરકમાં જાત જ નહીં. શાસ્ત્ર પ્રમાણે અને ગૌર મહારાજ દ્વારા થતી પૂજા વિધિથી જ દેવ પ્રસન્ન થાય છે. એને આ તું જ રાખ. પકડ તારો આ પથ્થર અને ચાલ ચાલ અહીંયાથી. નારાયણ નારાયણ, કેટલી મોટી ગેરમાન્યતામાં જીવી રહી છે આ સ્ત્રી. આ જગતમાં કેટલાય એવા લોકો છે જેમણે પોતાની જડ માન્યતાને કારણે ભગવાનને વાડામાં બાંધી દીધા છે, મંદિરમાં પૂરી દીધા છે, છબીમાં કેદ કરી દીધા છે. પણ એ પામર જીવ જાણતા નથી કે હું તો કણ કણમાં છું અને ક્ષણ ક્ષણમાં છું. હું તો એ પથ્થરમાં પણ છું જે નરસિંહ શોધીને લાવ્યો છે.
નરસિંહ, તું ઠીક છે ને? નરસિંહ, આ શું કરી રહ્યો? હું જોઉં. તો શું નરસિંહ પથ્થર જ પૂછશે? નરસિંહના દેવને કોઈ નિયમના બંધન નથી, કોઈ વાડા કે સરહદ નથી. એની ભક્તિ અનહદ છે. આ છે નિયતિ. કોઈ શિવલિંગની પૂજા કરીને દુખી છે તો કોઈ પથ્થર પર જળ ચડાવી સુખી છે. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम. ધન્ય છે મારા ભક્ત. પથ્થર ગમે તેવો હોય, એ તારી શ્રદ્ધાથી એમાં મારી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. તારા જેવો ભક્ત પામીને હું ધન્ય થઈ ગયો. પ્રભુ, મને એક શંકાનું સમાધાન આપ કરશો? શંકા વ્યક્ત તો કરો નારદજી. આપના ભક્તોની સંખ્યા અનંત છે, એમની ગણતરી અસંભવ છે. વળી પાછા એ સર્વે તમારી ભક્તિ કરવામાં એકથી એક ચડ્યા હતા. તો પછી આ નરસિંહમાં એવું ખાસ શું છે કે કૃષ્ણએ સ્વયં એની કથા સંભળવાનું નક્કી કર્યું? તમારી વાતમાં તથ્ય છે નારદજી, પણ પરોપકારી હોય એવા ભક્ત મને વિશેષ પ્રિય છે. અમુક ભક્તોની કથા તો એમના પૂર્વજન્મના આધારે નિર્ધારિત થતી હોય છે, અને અમુક ભક્તોની કથા અમુક વિશિષ્ટ ક્ષણોમાંથી જન્મી છે. નારાયણ નારાયણ. અર્થાત જન્મ કથાનો હોય કે મનુષ્યનો, એની નિયતિ નિશ્ચિત છે. જે લખાયેલું છે તો થઈને જાય છે. નરસિંહ, હે નરસિંહ, મને ખબર છે કે તું મને નહીં જ કહેશે કે તને પથ્થર લેવા કોણે મોકલ્યો હતો, પણ મને બરાબર ખબર છે કે આ કામ કોણમાં છે. તને બહુ વાલ છે ને તારી ભાભી પર, કેમ કે તું એને તારી માની જગ્યાએ જોઈ છે. તારા ભોળપણથી ભરેલા ભાવને નથી જોઈ શકતી. એને અહંકારથી ભરેલી અણસમજ તને પીડા આપશે, અને એને હું રોકી નથી શકતી. તારી સગી બા ત્યારે હો તો હા, તને કોની વાર્તા સાંભળવી છે? તને તારા જન્મની વાર્તા સાંભળવી છે? તું બોલી શકતો હો તો આમ ઈશારાની કાક ઘોડી ચાલીને ના ફરતો હો મારા લાલ. હે ભગવાન, આવા નાના જીવની આવી કેવી કસોટી. તારી વાર્તા કહું? સંભળાવું તને તારી જ વાર્તા. 8 વર્ષથી હૃદયની કોતરોમાં ધરબાયેલી એ વાતને આજ કઈ જ નાખવા દે. હૃદય પર પડેલા મણના ભાવને હળવો કરવો જ પડશે. આ વાર્તા છે નરસિંહ નામના એક બાળકની. તળાજા નામનું એક નાનકડું ગામ હતું. એ ગામમાં નરસિંહના મા બાપુ રહેતા હતા. નરસિંહના પિતા કૃષ્ણદાસ અને એની માતા લક્ષ્મી. હે
હિંમત રાખ લક્ષ્મી, હિંમત રાખ. સૌ સારાવાના થશે. કૃષ્ણદાસ મેનાપોઈને લેવા જ ગયો છે. એમના જેવી દાયણ આખા પંથકમાં નથી. તને તો યાદ છે ને આ બંસીધર વખતે તારી પ્રસૂતિ એમણે જ કરાવી. હે ગૌરીબેન, સમય થઈ ગયો. કૃષ્ણદાસને આવતા મોડું થશે ને, ન થવાનું થઈ જશે. શુભ શુભ બોલો શારદાબેન. મારો માટે બધું સાચવી લે. એક 14 વર્ષે આ ઘરમાં ઘોડીઓ બંધાવાનું છે. તમે બોલવામાં મલાજો રાખો. કૃષ્ણદાસ ક્યાં અટવાઈ ગયો છે? થોભો થોભો કૃષ્ણદાસ. જુઓ, આટલી મોડી રાત્રે આવા વનવગડામાંથી જવું બહુ જોખમી છે બેટા. પણ જવું તો પડશે જ મેનાપુર. જો હું હાથ જોડું છું, તમે ના ન પાડો. ખેર, લક્ષ્મીની હાલત બહુ નાજુક છે. એને સુવાળનું ટાણું થઈ ગયું. જો અત્યારે છે ને અહીંયા રોકાવું એ પાલવે એમ નથી. એટલે આપણે આ ટૂંકો રસ્તો છે, અહીંથી નીકળી જઈએ તો મહાદેવ મહેર કરે. ભલે ત્યારે એ મહાદેવ મહેર કરજો. હાલો હાલો હાલો, પગ ઉપાડો, ઝટ ઝટ પગ ઉપાડો. શારદા, તું બંસીધર લઈને બહાર બેસ. હિંમત રાખજે બેટા, ભગવાનનું નામ લીધી રહે. જો કૃષ્ણદાસ આવતો જ હશે મેનાપોઈને લઈને. ઊંડા શ્વાસ લે બેટા. હા, ઊંડા શ્વાસ લે. બહુ દુખે. ક્યાં જાઓ? ઉભરો ઉભરો, તમે લોકો ક્યાં જાઓ છો? હવે રીતે હજવતે જંગલમાં મૂકીને જાઓ છો? કોઈના જીવન મરણનો સવાલ છે. ભાઈ, આપણે જીવન મરણનો સવાલ છે. તમે પણ દોડવા માંડો, નહીં તો ઘડો લાડવો થઈ જશે. ભાગો ભાગો, યાર પુરકો વાંચે છે. ભાગો. અરે ઉભા રે. એ ઉભા રે.
મને જવા દો, મારા પર કૃપા કરો. જંગલનો રસ્તો ટૂંકો હતો એટલે અહીંથી નીકળ્યા. મને જાણ છે મારો વિસ્તાર ક્યાંક કટોકટી જટ જેવું જરૂર છે. એ જીવના આયખાનો સવાલ છે માતાજીના અસવાર. એ જીવના આયખાનો સવાલ. એ મહાદેવ અને મહેર કર, મારી બારે આવ મહાદેવ. આ માતાજીના સવારને પાછો વા. નમઃ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય. 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 હે ભોળાનાથ, અમારી વારે થાજે. હિંમત રાખ, હિંમત રાખ. બા માને કઈ થશે તો નહીં ને? ના ના, એને કઈ નહીં થાય. હું એને કઈ નહીં થવા દઉં. આવા સંજોગોમાં ગભરાવાનું નહીં. ભગવાનનું નામ રટન કરતું રહેવાનું. હે મહાદેવ, હે મહાદેવ. જય ગૌરીબેન, તમે મહાદેવ મહાદેવ કરો છો અને તમારી બહુ હરે કૃષ્ણ કરે છે. એને સમજાવો કે મહાદેવનું નામ લે. શ્રદ્ધા મહત્વની છે શારદા. મહાદેવ હોય કે મોહન એક જ છે. ભક્તિને કોઈ બંધન નથી નડતા, માત્ર ભાવ હોય છે. શારદા, ઝટ ઊંડું પાણી લઈ આ ને લાંબુ લુગડું ત્યાં રાખ. હવે મારે જ કંઈક કરવું પડશે. ઓમ નમઃ શિવાય. 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 જાઓ, પાણી કરશે. જાઓ અંદર. હા, મને તો નથી દેખાતો. હે મહાદેવ, મારી કૃપા અને કરુણા અપરંપાર છે. આજે તે મારી શોધની લાજ રાખી. હાલો હાલો બેનાભાઈ, આપણે જડ ઘેર જઈએ. લક્ષ્મીને ક્યારનું વેણ ઉપડ્યું. આપણે ઘરે જઈશું કઈ રીતે બેટા? આ પાલખી વાળા તો આપણને અધવચ્ચે મેળવીને નાહી ગયા અને અમારા તાટિયામાં હવે બધું હાલવાનું જોરે નથી હો. રડતો કેમ નથી? બા જુઓ ને,
લાલુ કેમ શાંત છે? એ રડતો કેમ નથી? જય ગૌરીબેન, તમે શું અવડ કરાવી? બા જટ અહીંયા આવો ને. ત્યાં કેમ ઊભા છો? જુઓ ને, લાલાને જુઓ ને જલ્દી. જય ગૌરીબેન, એને નાક પાસે આંગળી મૂકીને જો ને. એનો શ્વાસ તો ચાલે છે ને? 14 વર્ષે થયેલી લક્ષ્મીની સુવાવડ કસુવાવડ થઈ ગઈ? ના ના, તે આવામાં બહુ મોડું કર્યું બેટા, બહુ મોડું કર્યું. એટલે મેના ભાઈ, શું થયું? વાવડ થઈ ગઈ. હા મેના ભાઈ, તમારી બહુ વાટ જોઈ, પણ બહુ રોકી શકાય એમ નહોતું. અમે કઈ રીતે અહીં લગન પૂગ્યા એ તો અમારો દેવ જાણે છે. મેના ભાઈ, સુવાવડ તો થઈ ગઈ, દીકરો આવ્યો છે, પણ એ લાલુ જન્મતા વેત જે રડવું જોઈએ એ રડ્યું જ નહીં. સાવ શાંત છે. જન્મતા વેત બાળક રોવે જ, તો સાવ સાધારણ વાત છે. તમે પગેથી ઊંધો લટકાવી આમ 4-5 વાર ટાપલી મારવી હતી ને. બધું જ કર્યું મેના, બધું જ કર્યું, પણ એના મોઢામાંથી ઊંકારોય ના નીકળી. મને તો કેવા કેવા વિચારો આવે છે. આને કઈ થઈ તો નહીં ગયું હોય ને? એ બધી રીતે ઠીક તો છે ને? શું થયું મીનાભાઈ? બોલો ને. ઉલટ સુલટ શું થાય શ્વાસ મન હરીનું છે અકટ શું રાધે શ્યામ પુરુષ પ્રાણ પ્રશ્ન એ સૌથી વિકટ રાધે શ્યામ રાધે